નમસ્કાર, મારું નામ ડૉક્ટર મનન પરીખ છે. હું આઈરિસમાં એઝ અ વિઝિટિંગ થોરાસિક સર્જન આવું છું. આ બસુબેન પેશન્ટ અમારી પાસે આવ્યા હતા, જેને છેલ્લા 5 વર્ષથી એક મોટી ગાંઠ હતી, જેને અમે એન્ટિરિયર મીડિયસ્ટિનલ ટ્યુમર કહીએ છીએ. એ એમના હાર્ટ અને લંગ્સની વચ્ચે છાતીમાં મેઇન છાતીના સ્ટર્નલ બોનની પાછળ લોકેટેડ હતી. પેશન્ટને ઘણા ટાઈમથી તકલીફ હોવાના કારણે મારી પાસે રિફર થયા હતા અને એમના પહેલાં અમે ટેસ્ટ કરાયા અને કયા પછી અમને ખબર પડી કે આ એક જાતનું બિનાઇન એપિથેલિયલ ટ્યુમર હોય છે, જેનું એન્ટિરિયર મીડિયસ્ટિનલ માસ હતું. આ સર્જરી અમે પહેલાં દૂરબીનથી પ્લાન કરી છે અને દૂરબીનથી આ સર્જરીને કર્યું અને છાતી સ્ટર્નમ કાપ્યા વગર આ સર્જરીને અમે અંજામ આપ્યો છે. પેશન્ટની સર્જરીમાં કેમ કે જે લીઝન છે એ લંગ અને હાર્ટની ખૂબ નજીક હતું, ખૂબ બધા રિસ્ક અને કોમ્પ્લિકેશન્સ બી હતા, બટ વી વર એબલ ટુ ડુ ઇટ બાય વેક્સ, જે અમે વિડીયો અસિસ્ટેડ થોરેકોસ્કોપી સર્જરી કહેવાય, દૂરબીનથી કરી અને પછી એ ઇન્સિઝન સ્પેસિમેનને કાઢવા માટે એક નાનકડો ચીરો મૂકી અને સાઈડથી છાતીની નીચેથી એને કાઢવાનો પ્રયત્ન કરીને કાઢ્યો છે. ટ્યુમર લગભગ 10 સેન્ટીમીટર લાંબુ હતું. મારું નામ વસુબેન છે. મને થોડો ઘણો છાતીએ દુખાવો, બેડે દુખાવો પડ્યો એટલે અમે પહેલાં અપ્રુવ સાહેબને મળ્યા. તો એ સાહેબે અમને નમન સરને મળવાનું કહ્યું, તો એમને મળવા આવ્યા. તો પછી એમને બધા રિપોર્ટ કર્યા એટલે કહ્યું કે તમે છાતીમાં નાની સી નોર્મલ ગટ છે, તો બગાડ છે બધો, તો કાન નખાવો. મેં ઓપરેશન કરાવ્યું. આ હોસ્પિટલ ઘણી બધી સારી છે, સ્ટાફ પણ સારો છે, જમવાની વ્યવસ્થા પણ સારી છે અને કેન્ટીન પણ સારી છે.